ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા 27 જૂને નીકળવાની છે। રથયાત્રાને લઈને તૈયારીઓ પણ તેજ કરી દેવામાં આવી છે। મંદિરમાં વિવિધ શણગાર, જળયાત્રા સહિતની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ વિવિધ અખાડાઓમાં પણ પ્રેક્ટિસ કરીને તૈયારીઓ કરવામાં આવી રહી છે। મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ વીટીવી સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલ રથયાત્રાને લઈને તૈયારીઓ તેજ બની છે। ભક્તોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમાસના દિવસે નિજ મંદિરે ભગવાન પાછા પધારે છે, ત્યારે ભગવાનને નેત્રોત્સવ વિધિ પૂજન કરવામાં આવે છે અને એ ઉપલક્ષ્યમાં એક સાધુ સંતો માટે ભંડારો કરવામાં આવે છે અને સાધુ સંતોનો ભંડારો કરીને સન્માન કરવામાં આવે છે, જેમાં સમગ્ર દેશમાંથી સાધુ સંતો પધારતા હોય છે। પછી 26મી તારીખે ભગવાન જગન્નાથજીને સોનાવેશમાં શ્રૃંગાર કરવામાં આવે છે અને ગજરાજો જે રથયાત્રાની આગેવાની લઈને દર વખતે રથયાત્રાના સૌથી અગ્રભાગમાં હોય છે, તે તમામ ગજરાજોની પૂજન વિધિ કરવામાં આવે છે। અનુભવ બહુ જ સરસ છે। આ પ્રભુ છે એટલે બધાના જીવનમાં આનંદ અને ઉત્સાહ એ જ અર્પવાના છે। આ બિલકુલ અત્યારે ગરમી છે એટલે ઠાકોરજીનો નૌકા વિહાર જળ વિહારની યાત્રાઓ થાય છે। આજે મારા ઘરે પણ મારા પ્રભુની જળ વિહાર યાત્રા છે, નૌકા વિહાર કરવાના છીએ અને દર વખતે અમે દર અઠવાડિયે અહીંયા આવીએ છીએ અને દર વખતે જેમ દર વર્ષે ઠાકોરજી બધા ભક્તોને નગર યાત્રા દરમિયાન આ પોતાની રથયાત્રા લઈને નીકળે છે, એવી રીતે આ વર્ષે અમારા ઘરે પણ અમે રથયાત્રાનું આયોજન કરેલ છે। એટલે બધા ભક્તોને ભગવાન એવી રીતે સન્મતિ આપે, સુખ સમૃદ્ધિ આપે, ખૂબ જ આનંદ કરાવે એવી શુભેચ્છાઓ। उत्साह तो बहुत है कि अपना जगन्नाथ प्रभु हमको दर्शन देने आ रहे हैं बाहर, उनके भक्तों को तो बहुत खुशी हो रही है। तैयारी तो बहुत अच्छी चल रही है कि हमारे प्रभु हमको दर्शन देने आ रहे हैं, तो उत्साह बहुत जोर जुड़ा हुआ है। ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ ચાલુ છે। અત્યારે એમાં નાના બાળકોથી લગાવીને વૃદ્ધ સુધી લોકો જોડાય છે। એમાં લાકડી, તલવાર, બરંડી, ફરસી જે આપણી લુપ્ત થતી પ્રાચીન કળાઓ છે, એ કળાઓ આપણે રથયાત્રામાં લઈને આવીએ છીએ અને જય મહાકાળી અખાડા નંબર 2 ના છોકરાઓ અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને દરેક વ્યાયામવીર અલગ અલગ કરતા બતાવે છે। આ વખતે કેટલા અખાડાઓ જોડાઈ તેવી આશંકા? અખાડામાં 30 અખાડા જોડાય છે। એમાં પ્રેસિડેન્ટ છે મુકેશભાઈ હાડવે, એમની આગેવાનીમાં અખાડા નીકળે છે। કઈ કઈ પ્રકારની પ્રેક્ટિસ અત્યારે આપણે કરી રહ્યા છીએ? લાકડી, તલવાર, બરંડી, પંજાબી ચક્કર, અંક કસરતના દાવ જેવી પ્રેક્ટિસ કરી રહ્યા છે।